જય માતાજી બધાને। આજે વિટામિન B12ની સરસ એવી માહિતી લઈને આવી છું। તો શાકાહારી હોઈએ તો વિટામિન B12 શામાંથી મેળવવું એનો આજનો વિડીયો બનાવીશું, છેક સુધી જોજો। દૂધની સાથે આ વસ્તુઓનું સેવન કરો, વિટામિન B12ની ઉણપ પૂરી થઈ જશે। તો જાણો બીજા ફાયદા। શાકાહારી લોકોમાં વિટામિન B12ની ઉણપ વધારે હોય છે। વિટામિન B12ની ઉણપ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે। શરીરમાં વિટામિન B12ની ઉણપને તમે પૂરી કરતા નથી તો બીજી અનેક તકલીફો થઈ શકે છે। આમ તમે ડાયટ પ્લાનમાં આ બદલાવ કરીને સરળતાથી વિટામિન B12ની ઉણપ પૂરી કરી શકો છો। આમ તમારી જાણકારી અનુસાર જણાવી દઈએ કે દૂધની સાથે તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો ઝડપથી વિટામિન B12ની ઉણપ પૂરી કરી શકો છો। તો જાણો આ માટે શું કરશો। દૂધની સાથે આ વસ્તુઓનું સેવન કરો, જેમ કે પહેલું છે ખજૂર। વિટામિન B12ની ઉણપ પૂરી કરવા માટે તમે દૂધની સાથે ખજૂરનું સેવન કરો છો તો અનેક ઘણો ફાયદો થાય છે। આ માટે રાત્રે ઊંઘતા પહેલાં 2 થી 4 ખજૂર લો અને દૂધમાં પલાળી દો। ત્યારબાદ સવારમાં આ દૂધ ગરમ કરીને બ્લેન્ડર ફેરવી દો। આ દૂધ તમે દરરોજ પીવો છો તો વિટામિન B12ની ઉણપ પૂરી થઈ શકે છે। આ સિવાય તમે ખજૂરનું સેવન પણ કરી શકો છો। ખજૂરનું સેવન રેગ્યુલર કરી શકો છો તો શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ પૂરી થાય છે। પનીરનું સેવન કરો તો બીજું છે પનીરમાં વિટામિન B12 સારી માત્રામાં હોય છે। ઊંઘતા પહેલાં તમે હૂંફાળા દૂધની સાથે પનીરનું સેવન કરો છો તો વિટામિન B12ની ઉણપ પૂરી થાય છે। ત્રીજું છે મેથીમાં વિટામિન B12 સહિત બીજા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે। સવારમાં તમે પાણીમાં 1 ચમચી મેથી પલાળી દો, ત્યારબાદ રાત્રે ઊંઘતા પહેલાં આ મેથીનું સેવન કરો। તમે આ રીતે મેથીનું સેવન કરી શકતા નથી તો પછી તમે દૂધમાં મેથીનો પાવડર મિક્સ કરીને સેવન કરી શકો છો। આમ કરવાથી શરીરમાં વિટામિન B12ની ઉણપ ઝડપથી પૂરી થઈ જશે। તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં નોટિફિકેશન બેલ આઇકોનને પણ ક્લિક કરી દેજો। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો। તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી જોવાઈ રહ્યો છે। મિત્રો, મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। આવજો।